ગેરકાયદેસર પીજી સામે એએમસીની લાલાંક। અમદાવાદમાં કોમર્શિયલ પીજી એકમો પર તવાઈ બોલાવવામાં આવી। સેટેલાઇટ વિસ્તારમાં 4 પીજી એકમો સીલ કરવામાં આવ્યા છે। સોસાયટીમાં ધમધમતા કોમર્શિયલ એકમો। તંત્ર દ્વારા અગાઉ 3 નોટિસ ફટકારવામાં આવી હતી। નોટિસ છતાં બંધ ન કરાતા આ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે। ઉલ્લંઘન કરનારા સંચાલકોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે। અમદાવાદ સેટેલાઇટ વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર 4 પીજી સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। એએમસી દ્વારા આ પ્રક્રિયા જે છે તે સીલ મારવાની હાથ ધરવામાં આવી છે। મહત્વની વાત છે કે સેટેલાઇટ વિસ્તારમાં આવેલા જે પીજી છે કોમર્શિયલ પીજી એકમો પર એએમસીએ તવાઈ હાથ ધરી છે। સેટેલાઇટ વિસ્તારમાં 4 પીજી એકમો સીલ કરાયા છે। જોધપુર વોર્ડમાં આવેલા જોધપુર કુંજ સોસાયટી કોમર્શિયલ એકમ તેમજ પીજી ચાલતા હતા। 3 નોટિસ આપ્યા બાદ કોમર્શિયલ અને પીજી એકમો બંધ ન કરતા સીલિંગની કાર્યવાહી અત્યારે હાલ એએમસી દ્વારા કરવામાં આવી છે। મહત્વની વાત છે કે જોધપુર કુંજ સોસાયટી મકાન નંબર 12, 16, 17 અને 18 નંબરમાં પીજી ચાલતા હોવાની ફરિયાદ અનુસંધાને પીજી બંધ કરવા અને જીપીએસસી એક્ટ મુજબની નોટિસો આપવામાં આવેલ અને તે છતાં માલિકો દ્વારા ચાલુ રાખતા અત્યારે હાલ એએમસી તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને એક સાથે 4 પીજી એકમો બંધ કરવામાં આવ્યા છે અને આ એકમો પર જે એએમસીની તવાઈ હાથ ધરવામાં આવી છે કારણ કે બીયુ પરમિશન ના હોવાને કારણે આ એકમોને સીલ કરાયા છે। કાર્યવાહી વિજય પરમાર સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।